નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બાંગ્લાદેશ બોર્ડરથી નકલી નોટો લાવી સુરતની બજારમાં વટાવતા 2 ઝડપાયા। સચિન જીઆઈડીસીમાં ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ડમ્પર રિવર્સ લેતા 12 વર્ષના બાળકનું કચડાઈ જતા દર્દનાક મોત। ધૂળેટીના દિવસે થયેલા હુમલાના આરોપીઓને પકડી પાડી પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી। ગુજરાત રાજ્યના ડીજી પરિપત્રને લઈને તમામ જિલ્લા કક્ષાની પોલીસ સતર્ક બની। મિલને બદનામ કરવાની ધમકી આપી 40,000 પડાવનારની ધરપકડ કરાઈ। પાલનપુર નાગરિક સમિતિ દ્વારા રક્તદાન તથા રોગ નિદાન કેમ્પનું કરાયું આયોજન। સમાચાર વિગતે જોઈએ। સુરતના પૂણા શાક માર્કેટમાં ₹500ની નકલી નોટ વટાવવા જતા 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લિકેટ નોટ જપ્ત કરી છે। આરોપીઓ ₹500ની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેની જાણ પોલીસને થતાં એસઓજીની ટીમે તરત જ કાર્યવાહી કરી હતી અને ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે। પોલીસે ₹500ની બનાવટી ચલણી નોટો સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે। પોલીસે કુલ ₹1,25,330ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડીને આગળની કામગીરી શરૂ કરી છે। એસઓજી દ્વારા પકડાયેલા 2 આરોપીઓ વિજય ચૌહાણ અને સુરેશભાઈ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર લાઠીદરિયાની ધરપકડ કરવામાં આવી છે। વોન્ટેડ આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર હોય પોલીસે ત્રીજા આરોપી તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયાની શોધખોળ શરૂ કરી છે, જે શુકપરા ગામ જોયનપુર ગ્રામ પંચાયત થાણા કાલિયાચોક જિલ્લા માલદા પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે। એનઆઈએ દ્વારા તેની પર 3 કેસ દાખલ કરવામાં આવ્યા છે, છતાં તે હાઈ ક્વોલિટી નકલી ચલણનો ગોરખધંધો ચાલુ રાખતો હતો। સુરેશ પશ્ચિમ બંગાળના માલદા વિસ્તાર ખાતે રહેતા એક વ્યક્તિ સાથે સંકળાયેલો છે, જે બાંગ્લાદેશ બોર્ડર નજીક ફેક કરન્સી માટે હોટસ્પોટ માનવામાં આવે છે। માલદા અને અન્ય બોર્ડર વિસ્તારમાંથી આવનાર નકલી ચલણ લાવવામાં આવે છે અને સુરેશ જેવા લોકો તેના મુખ્ય સપ્લાયરોમાં સામેલ હોઈ શકે છે। જોકે સુરેશ પર અગાઉ 3 કેસ હોવા છતાં તે ફરીથી આ જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયેલો છે, તો તે દર્શાવે છે કે તેનું નેટવર્ક મજબૂત છે અથવા તેનો એવા સંપર્કો છે જેને કારણે તે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો રહે છે। આરોપીઓએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી અને તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા। આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કામગીરી શરૂ કરી દીધી છે। શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સ લેતી વખતે 12 વર્ષીય બાળકને અડફેટે લેતા ગંભીર ઈજાને કારણે તેનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે। વાલસોયા દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરના વતની કેશવકુમાર નિષાદ હાલમાં સુરતના સચિન જીઆઈડીસીના ગીતાનગરમાં પત્ની અને 3 સંતાનો સહિતના પરિવાર સાથે રહે છે। કેશવકુમાર ઘરની નજીક ચા નાસ્તાની દુકાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરે છે, જેમના 2 પુત્રો પૈકી આકાશ ઇંગ્લિશ મીડિયમમાં 3જા ધોરણમાં અભ્યાસ કરતો હતો। ગઈકાલે આશીષ પિતાની દુકાન પર આવ્યા બાદ ઘર તરફ ચાલી રહ્યો હતો। આ સમયે સચિન જીઆઈડીસી રોડ નંબર 6 પર બિન સ્ટીલ એન્જિનિયરિંગ વર્કર્સ કંપનીની સામે ડમ્પરના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક રિવર્સ લેતા પાછળથી પસાર થઈ રહેલા આશીષને અડફેટે લીધો હતો।
જેથી નીચે પડેલા આશિષના મોઢા પરથી ડમ્પરનું તોતિંગ ટાયર ફરી વળ્યું હતું અને માથું છૂંદાઈ ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાથી આશિષનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. હાલ તો સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝઘડામાં 4 યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો અને પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને 4 આરોપીને ઝડપી પાડ્યા છે. ધૂળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાવવા બાબતે તર્ક વિતર્ક થયો હતો અને વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી આગળ તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓએ યુવક પર હુમલો કર્યો હતો અને ઉપરાંત પોલીસે 4 આરોપીઓને જાહેરમાં લાવી લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમને ઉઠક બેઠક કરાવી હતી અને આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી પણ માંગી હતી. ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈને જિલ્લા કક્ષાની પોલીસ સતર્ક બની ગઈ છે. સમાજમાં ઉપદ્રવી તત્વોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે સ્થાનિક પોલીસે હવે કમર કસી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લામાં પણ ડે એન્ડ નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગની હાથ ધરવામાં આવ્યું છે અને અસામાજિક તત્વોને સીધા દૂર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં જાહેર રોડ ઉપર થયેલા હુલ્લડને પગલે અસામાજિક તત્વોને ઝેર કરવા માટે ડીજી વિકાસ સહાય દ્વારા જિલ્લા કક્ષાની પોલીસને પરિપત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે સમાજમાં રહેલા અસામાજિક તત્વો, હિસ્ટ્રી શીટર, નોટેરિયસ તત્વોને ધોળા દિવસે કાયદાનું ઉલ્લંઘન કરી શહેરીજનોને ભાનમાં લાવવાનો પ્રયાસ કરે છે અને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે અલગ અલગ વિસ્તારમાં નાઇટ ડે કોમ્બિંગ અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે, જેમાં અસામાજિક તત્વોના ઘરે જઈને ચકાસણી શરૂ કરી છે. સાથે જ વાહનોનું પણ સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. કોઈ પણ અસામાજિક તત્વો પાસેથી હથિયારો મળી આવે તો તેના વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાનું સૂચન પરિપત્રમાં કરવામાં આવ્યું છે. નવસારી શહેરમાં પણ દશેરા ટેકરી સહિત વિજલપોરમાં નાઇટ એન્ડ ડે કોમ્બિંગની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો જોડાય છે. મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા આગામી 100 કલાકની અંદર જે મિલકત સંબંધી, શરીર સંબંધી, ખનિજ ચોરીના લગતા અને બીજા પણ દરેક તમામના જે ગુંડા તત્વો છે, લુખ્ખા તત્વો છે, તો તેવા ઉપર કાબુ મેળવવા માટે અને પ્રજાજનોમાંથી તેઓની ભયની લાગણી દૂર કરવા માટે આજરોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા અત્રે વાહન ચેકિંગ, બધા દરેક હિસ્ટ્રી શીટર, એમસીઆરના ઘર ચેકિંગ, તેમના ઘરમાંથી જે કોઈ શકમંદ એવી વસ્તુ મળી આવે તો એ બધી વસ્તુને જપ્ત કરવાની કાર્યવાહી તેમજ દરેક હિસ્ટ્રી શીટર, એમસીઆરના નાઓને ચેક કરવામાં આવેલ છે. અને વાહન ચેકિંગ દરમિયાન પણ કોઈના વાહનમાંથી દંડા, પાઇપ, ધારિયા, તલવારો પણ જે વસ્તુ વગેરે મળી આવે તો એઓને પણ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવેલ છે અને અમુક વાહનોને પણ, નંબર પ્લેટ વગરના વાહનોને પણ ડિટેન કરવામાં આવેલ છે. ગૃહ ઉદ્યોગના નામે કોમર્શિયલ ધંધો ચલાવે છે તેમ કહી પાલિકા અને ટોરેન્ટ પાવરમાં જરીના વેપારી વિરુદ્ધ ખોટી અરજી કર્યા બાદ 2 તોડબાજો દ્વારા તેમની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, જેમાં પોલીસે કાર્યવાહી કરી હતી. સચિન જીઆઈડીસીમાં વેપારીની મિલની વિરુદ્ધમાં ખોટા આક્ષેપોવાળા ઈમેલ સરકારી કચેરીમાં કરી બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો અને જેમાં તોડબાજ સુશાંત ત્રિપાઠીએ વેપારીને ખોટી રીતે હેરાન કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ₹1 લાખની માંગણી કરી હતી, જેમાં તોડબાજે વેપારીને ડરાવીને 40,000 રૂપિયા પડાવી લીધા હતા અને બાકીના 60,000 રકમ થોડા વખત પછી માંગણી શરૂ કરી હતી. વેપારી વિનય નંદવાણી
એ સચિન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ આપી હતી અને પોલીસે તોડબાજ સુશાંત ત્રિપાઠી સામે ખંડણી અને ધમકીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે સુશાંત ત્રિપાઠી ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના કોઓર્ડિનેટર અને ટ્રુવલ સોસાયટીના કાર્યકર્તા છે. આ સુશાંત ત્રિપાઠીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે પાલનપુર નાગરિક સમિતિ દ્વારા રક્તદાન તથા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે પાલનપુર નાગરિક સમિતિ દ્વારા રક્તદાન તથા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 થી બપોરના 2 કલાક દરમિયાન રોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં એમડી ફિઝિશિયન કાન, નાક અને ગળાની તપાસ તેમજ બાળ રોગની તપાસ, હાડકાના રોગની તપાસ તથા આંખની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડના કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન જાગૃતિ પણ કરવામાં આવી હતી. આ કેમ્પની સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોએ રક્તદાન કરી અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સંદીપ દેસાઈ, કોર્પોરેટર નેન્સીબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકોએ રોગનિદાન કેમ્પનો લાભ લીધો હતો. જળશક્તિ મંત્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનો જન્મદિવસ હોવાથી પાલનપુર કેનાલ રોડ ખાતે નવસર્જન સ્કૂલની બાજુના ખુલ્લા પ્લોટમાં ખૂબ જ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે રક્તદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, આધાર કાર્ડ અપડેટ, આવકનો દાખલો, આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ અને ઈ કેવાયસી રાશન કાર્ડ જેવી વિવિધ સેવાઓનું આયોજન રાખ્યું છે. અને જેમ જળ શક્તિ મંત્રીની જન્મદિવસ છે એટલે જળ સંચય કરાવવું સોસાયટી વાળાને ઇન્ફોર્મેશન ડેસ્ક બી રાખ્યું છે કે કેવી રીતે વોટર લોજિંગ થાય તો તમે બોરવેલ બનાવીને પ્રોબ્લેમથી સોલ્વ કરો અને ઊંડું મીઠું પાણી ઉતારી શકો જમીનમાં. એનો બી એક કન્સેપ્ટ આ સાથે સેવાઓનો વધારો દર વર્ષે કરતા રહીએ છીએ. લોકોને આપ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પાલનપુર, અડાજણ, રાંદેરના રહીશોને કે રક્તદાન મહાદાન છે જે કરવા પધારે. જે સી.આર. પાટીલ સાહેબનો ખૂબ ગમતો વિષય છે. એમને ફક્ત રક્ત કેટલું ભેગું થાય એમાં જ રસ છે, કારણ કે સૌથી મોટી સેવા પ્રભુએ કરવા આપેલી છે. શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શ્રી સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મા સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી રામપુરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મેયર, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપરાંત બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુરતના રામપુરા ખાતે આવેલ શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડીમાં યોજાયેલા આ 11મા સમૂહ જનોઈના કાર્યક્રમમાં 10 બટુકોએ સમૂહ જનોઈ ધારણ કરી હતી, જ્યારે 3ને બાબરી સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય યશોધરભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ હાજરી આપી બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં દીકરી બચાવો, દીકરી ભણાવો ઉપરાંત વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવવા સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. મારું નામ વૈભવકુમાર નંદકિશોર મહેતા છે. હું સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદેથી આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મા સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 બટુકોએ ભાગ લીધો છે અને 3 ચોલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે. સમૂહ જનોઈનું આયોજન
આજના સમાજમાં એટલે હિતકારી કહી શકાય, કારણ કે જનોઈ ધારણ કરે છે ત્યારે વ્યક્તિ દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે. આ એક મેસેજને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણ સમાજ આપણો જે નવરચના મંડળ છે, જે હવે નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, તે વર્ષો વર્ષથી આ કાર્યક્રમ યોજતો રહ્યો છે અને આ 11મા સમૂહ જનોઈનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો અને દીકરીને ભણાવો તેમજ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવવું તેમજ અમે સનાતન ધર્મનો પણ એક સંદેશો આપ્યો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં નવા સંગઠન માળખાની વરણી કરવામાં આવી છે, ત્યારે નવસારી જિલ્લાના અધ્યક્ષ તરીકે ફરી એકવાર ભૂરાભાઈ શાહની પ્રદેશ ભાજપ તરફથી નિયુક્તિ કરવામાં આવી છે. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભૂરાભાઈ શાહને તાજ પોશી કરવામાં આવી છે, ત્યારે આજરોજ જિલ્લા પ્રમુખનું સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં પ્રમુખ એવા ભૂરાલાલ શાહનું ઢોલ નગારા સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહને ફૂલહાર અર્પણ કરી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે નવસારી પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, શહેર પ્રમુખ વિજયભાઈ ભટ્ટ, પ્રેમચંદ લાલવાણી ઉપરાંત તમામ મંડળોના સંગઠન હોદ્દેદારો, કાર્યકરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત થયેલા ભૂરાભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.